I am યોગેશ સંઘવી. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ફોર ઇંગ્લિશ ગ્રામર. હવે આપણે જોઈશું પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. આ માટે ટુ હેવના ભૂતકાળનું રૂપ એટલે કે હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરીશું. આઈ હેડ રિટન, વી હેડ રિટન, યુ હેડ રિટન, યુ હેડ રિટન, હી હેડ રિટન, સી હેડ રિટન, ઇટ હેડ રિટન, ધે હેડ રિટન. અહીં ખાસ વાત એ યાદ રાખવાની કે ભૂતકાળની બે ક્રિયા હોય તેમાં પહેલી ક્રિયા જે થઈ હોય તેના માટે આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ વાપરીશું અને પછીની ક્રિયા માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ વાપરીશું. જ્યારે હું સ્ટેશને પહોંચ્યો ત્યારે ટ્રેન ઉપડી ગઈ હતી. તો અહીંયા ટ્રેન ઉપડવાની ક્રિયા પહેલા થઈ છે તેના માટે આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ વાપરીશું અને હું સ્ટેશને પહોંચ્યો તે માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ વાપરીશું. ધ ટ્રેન હેડ લેફ્ટ વેન આઈ રીચ ધ રેલવે સ્ટેશન. આ રીતે થશે. પણ ઇન્ડિપેન્ડન્ટલી આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ નહીં કરી શકીએ. ફોર એક્ઝામ્પલ 3 મહિના પહેલા હું મુંબઈ ગયો હોઉં તો હું એવું નહીં કહી શકું કે આઈ હેડ ગોન ટુ મુંબઈ બિફોર 3 months. અહીં ભૂતકાળની બીજી કોઈ ક્રિયાના રેફરન્સ જરૂરી છે. એટલે ઉપરના કેસમાં મારે એવું જ કહેવું પડશે કે આઈ વેન્ટ ટુ મુંબઈ બિફોર 3 months. તો આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે. હવે એક્ઝામ્પલ જોઈએ. ધ ટ્રેન હેડ સ્ટાર્ટેડ બિફોર સી ગોટ ડાઉન. ધ ટ્રેન હેડ નોટ સ્ટાર્ટેડ બિફોર સી ગોટ ડાઉન. એટલે હેડની પાછળ નોટ ઉમેરવાથી નેગેટિવ થઈ જશે અને હેડને આગળ લાવવાથી પ્રશ્નાર્થ થઈ જશે. હેડ ધ ટ્રેન સ્ટાર્ટેડ બિફોર સી ગોટ ડાઉન. Chintu had finished the homework before I reached there. Chintu had not finished the homework before I reached there. Had Chintu finished the homework before I reached there? My friends had left before we reached there. My father had read the newspaper before his friend came. હવે આપણે જોઈશું પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. ફ્યુચરના રેફરન્સમાં કોઈ ક્રિયા પતી ગઈ હશે તે દર્શાવવા માટે આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીશું. ફોર એક્ઝામ્પલ, તમે કાલે આવશો ત્યારે મેં હોમવર્ક પતાવી દીધું હશે. તમારા આવવાની ક્રિયા ભવિષ્યકાળની છે પણ તે સમયે મારે હોમવર્ક કરવાની ક્રિયા પતી ગઈ હશે. આ માટે પરફેક્ટ ફ્યુચર ટેન્સ વાપરી શકાય. હવે પરફેક્ટ ફ્યુચર ટેન્સ માટે ટુ હેવનું ફ્યુચર ટેન્સ એટલે ફ્યુચરનું રૂપ એટલે કે શેલ હેવ અથવા વિલ હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરીશું. I will have eaten, we will have eaten, you will have eaten, you will have eaten, he will have eaten, she will have eaten, it will have eaten, they will have eaten, Chintu will have eaten, my brothers will have eaten. પરફેક્ટ ફ્યુચર ટેન્સ વાપરવા માટે ફ્યુચરનો રેફરન્સ હોવો જરૂરી છે. I will have left by 2 PM. હવે will અથવા શેલની પાછળ નોટ ઉમેરવાથી નેગેટિવ વાક્ય થઈ જશે અને will અથવા શેલને આગળ લાવવાથી પ્રશ્નાર્થ થઈ જશે. તો I will not have left by 2 PM. You will have reached his office at this time tomorrow. They will have left Vadodara before I return from Mumbai. Will you have finished this job before your cousins come? Will you have finished this job before your cousins come? She will have finished cooking before 9 PM. I will have prepared all documents before you come. Will your brother have reached Mumbai tomorrow morning? હવે અહીં ખાસ વસ્તુ યાદ રાખવાની છે. ફોર એક્ઝામ્પલ કે they will have left વડોદરા before I return from Mumbai. હવે હું મુંબઈથી પાછો ફરું તે પહેલા તેમણે વડોદરા છોડી દીધું હશે. અહીં મુંબઈથી પાછા ફરવાની ક્રિયા પણ ભવિષ્યકાળની છે પરંતુ અહીં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કર્યો છે. આપણે એવું નથી લખ્યું કે they will have left વડોદરા before I will return from Mumbai. અહીં ભવિષ્યકાળને બદલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તે જ રીતે 7મું વાક્ય જોઈએ. I will have prepared all documents before you come. અહીં before you will come યોગ્ય નથી. અહીં you come એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો જ ઉપયોગ કરવામાં આવશે. આ પોઈન્ટ ખાસ યાદ રાખવાની જરૂર છે. હવે આપણે બધા ટેન્સીસનું રિવિઝન કરીશું. એટલે એક જ વાક્યને જુદા જુદા કાળમાં કેવી રીતે લખાશે તે આપણે જોઈએ છે. હવે શરૂઆત કરીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. માય ફાધર ડ્રિંક્સ ટી. હવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. માય ફાધર ઇઝ ડ્રિંકિંગ ટી. હવે
perfect present tense. My father has drunk tea. હવે simple past tense. My father drank tea. Continuous past tense. My father was drinking tea. Perfect past tense. My father had drunk tea when I reached there. Simple future tense. My father will drink tea. Continuous future tense. My father will be drinking tea. Perfect future tense. My father will have drunk tea before 9 a.m. હવે આ 9 કાળ થયા. બાકીના જે 3 કાળ છે એટલે કે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. તેના પણ અહીંયા વાક્યો જોઈ લઈએ. માય ફાધર have been drinking tea for 10 years. My father had been drinking tea up to the age of 50 when he finally stopped. My father will have been drinking tea until he retires. તો આ છે રિવિઝન ઓફ ટેન્સીસ. હવે આપણે થોડા ઓક્ઝિલિયરી વર્બ્સ જોઈશું, એટલે કે સહાયક ક્રિયાપદો. પહેલું ક્રિયાપદ છે કેન. કેન મીન્સ ટુ બી એબલ ટુ, એટલે ગુજરાતીમાં કહીએ તો શકવું. એટલે કેન વપરાય છે જ્યારે તમારી કેપેબિલિટીનો સવાલ હોય, તમારી સ્કિલનો સવાલ હોય. ફોર એક્ઝામ્પલ, હું ઝડપથી દોડી શકું છું, તો એ મારી તાકાત, મારી કેપેસિટીનો સવાલ છે. તો એ વખતે વપરાશે કે આઈ કેન રન ફાસ્ટ. હવે નેગેટિવ વાક્ય કરવાનું આવશે તો કેનની પાછળ નોટ ઉમેરવાથી થઈ જશે, પણ ખાસ વસ્તુ યાદ રાખવાની છે, કેન અને નોટ સાથે લખાય છે, બે વચ્ચે સ્પેસ રાખવામાં આવતી નથી. અને કેનને આગળ મૂકી દેવાથી એ પ્રશ્નાર્થ બની જશે. અને અહીંયા થર્ડ પર્સન સિંગ્યુલરની પાછળ એસ કે એસ લાગતો નથી, એ વસ્તુ ખાસ યાદ રાખવાની. આઈ કેન રન ફાસ્ટ, યુ કેન નોટ રન ફાસ્ટ. કેન હી રન ફાસ્ટ? they can swim in the river. હવે કેનનું પાસ્ટ ટેન્સ છે કુડ, અને પોલાઇટ રિક્વેસ્ટ માટે અથવા પોસિબિલિટીઝ માટે પણ એનો ઉપયોગ થાય છે. કુડ યુ હેલ્પ મી ટુ કેરી ધીસ બુક્સ? એટલે અહીંયા એક પોલાઇટ રિક્વેસ્ટ કરવામાં આવે છે, તેના માટે આપણે કુડ વાપર્યું છે. એ જ રીતે ઇફ વી સ્ટાર્ટ અર્લી વી કુડ એવોઇડ ધ ટ્રાફિક. તો અહીંયા પોસિબિલિટી બતાવી છે કે જો આપણે વહેલું સ્ટાર્ટ કરીશું તો આપણે ટ્રાફિકને એવોઇડ કરી શકીશું. હવે બીજો શબ્દ છે મે. એ બેઝિકલી યુઝ ફોર આસ્કિંગ પરમિશન. પરમિશન માટે આપણે વાપરી શકીએ છીએ. મે આઈ કમ ઇન? મે આઈ યુઝ યોર ફોન? હું તમારો ફોન વાપરી શકું? હું અંદર આવી શકું? આ પ્રકારના વાક્ય માટે આપણે મે વાપરીએ છીએ. હવે પોસિબિલિટી બતાવવા માટે પણ મેનો ઉપયોગ થાય છે, જેને ગુજરાતીમાં કહીએ કદાચ. કદાચ શબ્દ માટે પણ મે વાપરી શકાય છે. ઇટ મે રેઇન ટુડે. કદાચ આજે વરસાદ આવે. ચિન્ટુ મે વિન ધીસ મેચ. ચિન્ટુ કદાચ આ મેચ જીતે. તો મે પરમિશન માટે પણ વપરાશે અને પોસિબિલિટીને દર્શાવવા માટે પણ વપરાશે. માઇટ એ મેનું પાસ્ટ ટેન્સ છે, જેનો ઉપયોગ પોસિબિલિટી માટે અને પોલાઇટનેસ દર્શાવવા માટે કરવામાં આવે છે. હી માઇટ હેવ મિસ ધ પ્લેન બીકોઝ હી લેફ્ટ લેટ. તો અહીંયા પોસિબિલિટી બતાવી છે. સી માઇટ કમ ટુ ધ પાર્ટી ઇફ હર મધર કમ્સ. અહીંયા પણ પોસિબિલિટી છે, પણ મે કરતા માઇટ વાપરવાથી એ લેસ પોસિબિલિટી બતાવે છે. યુ માઇટ વોન્ટ ટુ ચેક યોર આન્સર્સ અગેન. તો અહીંયા જેન્ટલ સજેશન છે, તો પોલાઇટનેસ દર્શાવવા માટે વાપરવામાં આવ્યું છે. હવે શુડ ઇટ ઇઝ એ પાસ્ટ ટેન્સ ઓફ સેલ. સેલનું એ ભૂતકાળ છે અને તે ખાસ કરીને સજેશન માટે ઉપયોગમાં આવે છે. યુ શુડ ગો હોમ નાઉ. તમારે અત્યારે ઘરે જવું જોઈએ. દે શુડ પ્રેક્ટિસ મોર. તેમણે વધારે પ્રેક્ટિસ કરવી જોઈએ. એટલે સજેશન માટે હંમેશા શુડનો ઉપયોગ થાય છે. મસ્ટ એટલે ઇટ ઇઝ ફોર સ્ટ્રોંગ નેસેસિટી અથવા ઓબ્લિગેશન માટે થાય છે. તમારે ખાસ જરૂરિયાત, સ્ટ્રોંગ જરૂરિયાત બતાવવી હોય અથવા કોઈ ઓબ્લિગેશન બતાવવું હોય તો મસ્ટનો ઉપયોગ થાય છે. યુ મસ્ટ સ્ટડી મોર. તમારે વધારે ભણવું જોઈએ. યુ મસ્ટ મીટ યોર મધર. તમારે તમારા મમ્મીને મળવું જ જોઈએ. They must finish this job. Chintu must go to Mumbai.